નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે વહેલી સવારે મંડાળા ગામ છે ડભોઈ વડોદરા રોડ પર આવેલ છે। વડોદરાથી લગભગ 22 કિલોમીટર જેટલું દૂર છે। તેના કોઈના ખેતરના ખુલ્લા કૂવામાં કૂતરું પડેલ છે। તેથી ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા વડોદરાના સહયોગી મિતેશ પટેલ, સંજય તેલંગ અને વિશાલ પરીખ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા। કૂવો લગભગ 150 થી 175 જેટલો ફૂટ ઊંડો, જેમાં થોડું ઘણું પાણી પણ હતું। તેથી પહેલા સરખી રીતે ચકાસી પ્લાનિંગ કરી મિતેશ પટેલને નીચે ઉતાર્યા અને સ્પેશિયલ સાધનો અને સુરક્ષા ધ્યાનમાં રાખી બચાવ કામગીરી ચાલુ કરી। લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ કૂતરાને કંટ્રોલ કરતા સદનસીબે કૂતરાને કોઈપણ જાતની ઈજા થયેલ નથી। તેને સાવચેતીપૂર્વક ઉપર લાવી અને આવેલા બાજુમાં ખેતરમાં સહી સલામત ગામવાસીઓ સામે છોડી દેવામાં આવ્યો। આજે વહેલી સવારે અમને મંડાળા, જે વડોદરા ડભોઈ હાઈવે પર એક ગામ આવેલ છે, જે વડોદરાથી 22 કિલોમીટર દૂર છે। એ ગામના એક ખેતરમાં ખુલ્લો કૂવો હતો। તે કૂવામાં કંઈક રાતના કૂતરું પડી ગયું હશે। તેથી સવારના લોકોએ જોતાં અમને તરત ફોન કર્યો। અમે અમારા સહયોગી મિતેશ પટેલ, સંજય તેલંગ અને વિશાલભાઈ પરીખને લઈને અમારા રેસ્ક્યુ વ્હીકલમાં ત્યાં ગયા હતા ઇક્વિપમેન્ટ સાથે। લગભગ જોતાં પહેલી નજરે 150 થી 200 ફૂટ ઊંડો કૂવો છે। એમાં કૂતરું જીવતું હતું, હરતું ફરતું હતું। અમે સાવચેતીપૂર્વક અમારા ઇક્વિપમેન્ટ સાધનોને વાપરી મિતેશભાઈ નીચે ઉતર્યા, કૂતરાને સાવચેતીથી રેસ્ક્યુ કર્યો। એને રેસ્ક્યુ કરી એને ઉપર સરખી રીતે અમે મોકલ્યો। સાથે મિતેશભાઈ ઉપર આવ્યા અને આ જે બી અમે રેસ્ક્યુ પ્રોગ્રામ કર્યો તેમાં કોઈપણ જાતની જાનમાલની નુકસાની કે કોઈને ઈજા કૂતરાને કે અમારા સહયોગીઓને કોઈને થઈ નથી। ત્યારબાદ બાજુમાં આવેલ ખેતરમાં અમે કૂતરાને સહી સલામત રીતે ગામવાસી જે રીતે કીધું તે પ્રમાણે અમે ત્યાં છોડેલ। ગામવાસીઓ ઘણા ખુશ થયા હતા કામ બાબતે। આ બાબતે કોઈ પણ તકલીફ હોય તો અમારી સંસ્થા ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા 9825011117 પર ફોન કરીને તમે કહી શકો છો। રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા, વડોદરા।